સુરતના સરથાણા ખાતે આવેલ નેચર પાર્કમાં ઉનાળુ વેકેશનને લઈને મુલાકાતીઓનો ધસારો જોવા મળી રહ્યો છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતના ટાબરિયા શહેરીજનો માટે વન્યજીવન સૃષ્ટિને નજીકથી જાણવાનું મહત્વનું સ્થળ એવા સરથાણા નેચર પાર્કમાં વાર તહેવાર વેકેશનના દિવસોમાં ધસારો જોવા મળે છે। નેચર પાર્કમાં ખાસ કરીને દિવાળી અને ઉનાળુ વેકેશનમાં પર્યટકોની ભારે ભીડ સાથે જ પાલિકાને લાખો રૂપિયાની કમાણી પણ થાય છે। હાલમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યું હોવાથી ગત વર્ષની સરખામણીએ મુલાકાતીઓની સંખ્યામાં ધરખમ વધારો થયો છે। મે મહિનાના પ્રથમ 12 દિવસમાં જ નેચર પાર્કમાં 53,664 મુલાકાતીઓ નોંધાયા છે। તે સાથે જ પાલિકાને 13.76 લાખની આવક પણ થઈ છે। તો સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્કમાં મુલાકાતીઓને આકર્ષવા માટે સંખ્યાબંધ પ્રાણી પશુ પક્ષીઓ લાવવામાં આવ્યા છે। હાલમાં જ નેચર પાર્કના કેટલાક ભાગનું રેનોવેશન પણ શરૂ કરાયું છે। તો પાલિકાના પર્યટકોને આકર્ષવાના આ પ્રયાસો સફળ થયા હોય તેમ હાલમાં ઉનાળુ વેકેશન દરમિયાન ટાબરિયાઓને વાઘ સિંહ દીપડો જોવાની મોજ પડી ગઈ છે। મે મહિનાના પ્રથમ 12 દિવસમાં જ નેચર પાર્કમાં 53,664 મુલાકાતી નોંધાયા છે। આંકડા ઉપર નજર કરીએ તો એપ્રિલ 2024માં નેચર પાર્કમાં અદદ 76,647 મુલાકાતી નોંધાવાની સાથે જ પાલિકાને 21.18 લાખ રૂપિયાની આવક થઈ હતી। તે સામે મે મહિનાના પ્રથમ 12 દિવસમાં 53,664 મુલાકાતી સાથે 53.76 લાખની આવક થઈ છે। તો મે મહિનાના 12 દિવસમાં મુલાકાત લેનારાઓમાં યુવાવસ્થાના 35,295 મુલાકાતી સાથે જ 11,794 બાળકો નોંધાયા હતા। એપ્રિલ 2024માં બાળકોની સંખ્યા 15,552 હતી। વળી ગત વર્ષે 1 મે 2023થી 4 જૂન 2023 સુધીના સમયગાળામાં 60,984 મુલાકાતી નોંધાયા હતા, જેની સરખામણીમાં આ વર્ષે ઉનાળુ વેકેશનમાં મુલાકાતીની સંખ્યામાં ધરખમ વધારો થયો છે। હું ડૉક્ટર રાજેશ પટેલ, આસિસ્ટન્ટ વેટનરી ઓફિસર અને ઇન્ચાર્જ ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી ઝૂલોજિકલ ગાર્ડન, સરથાણા નેચર પાર્ક, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન। દર વર્ષે નેચર પાર્ક સરથાણા ખાતે જે મુલાકાતીઓ આવતા હોય છે તેમાં વેકેશનના સમય દરમિયાન મુલાકાતીઓની સંખ્યા વધતી હોય છે। આ વર્ષે પણ આપણે જે 1 મેથી આજ દિન સુધીમાં ટોટલ 1.5 લાખ જેટલા વિઝિટર્સે મુલાકાત લીધેલી છે અને 14 લાખ રૂપિયાની આવક થયેલી છે। આ સિવાય ચાલુ વર્ષમાં કુલ 1,70,000 મુલાકાતીઓ અને 35 લાખની આવક થયેલી છે। આપણે છેલ્લા 2 વર્ષથી જે ઓનલાઈન ટિકિટની વ્યવસ્થા કરેલી છે એનો પણ અત્યારે આવતા મુલાકાતીઓ દ્વારા બહુ સારી રીતે ઉપયોગ કરે છે અને ધીરે ધીરે ઓનલાઈન ટિકિટ દ્વારા આવતા મુલાકાતીઓની સંખ્યા બી વધવા પામેલી છે। રિસેન્ટમાં ઝૂમાં મુલાકાતીઓ માટે એટ્રેક્શન વધારવા માટે અન્ય ઝૂમાંથી બીજા પ્રાણીઓ મેળવવા માટેની બી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે અને થોડા સમયમાં બીજા ઝૂમાંથી બી નવા પ્રાણીઓ મેળવવામાં આવશે, જેથી આવતા મુલાકાતીઓમાં એનું આકર્ષણ વધે અને મુલાકાતીઓની સંખ્યા પણ વધી છે।